કરશે કે બકા ભાઈ શાંતિથી બેસો, જ્યારે જરૂર હતી ત્યારે મારા જિલ્લા માટે તમે કોઈ મદદ નથી કરી. અને આજે બધા એક જ મંચ ઉપર એક જ નારો છે અને હજી પણ કેવું પડે છે કે કદાચ આના માટે લડત લડવી પડે. અને આજે આપણે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હોય, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે ઈશ્વરભાઈ છે, તમામ આગેવાન મિત્રો, હજી હું તો કહું છું જે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આગેવાન મિત્રો હોય એમની પણ વિશેષ જવાબદારી છે કે આ પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે, ધ્યાન રાખે છે કે તમે શું કરી રહ્યા છો અમારા માટે. હવે પહેલું નથી કે ઘંટિયા કઈ આવતા રહેતા એટલે વોટિંગ મળી જતું હતું. એટલે યુવાનો પણ જાગૃત થાજો. આવતીકાલે કદાચ આપણે ભૂખ હડતાળ ઉપર બેસવું પડે તો પણ અમારી તૈયારી છે. તમે અમને એક જ સહકાર આપજો, હંમેશા જાય એવી રીતના સહકારથી રહેજો. આજે કોઈ પાર્ટીનો મંચ નથી, કોઈ રાજકીય મંચ નથી, છતાં કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય તો મારો જે શબ્દ હતા અંદરના મેં રજૂ કર્યા છે. ફરીથી એક જ નારો, અમારો વલસાડ જિલ્લો બને, અમારો એક જ નારો, અમારો એક જ નારો.